કીર્તન એવું છે, અંતકાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય. આપણે દુનિયાના બધા અનુભવો છે, પણ બે અનુભવો એવા છે કે આપણે કહી શકતા નથી. દુનિયાના ઘણા બધા અનુભવો આપણે થાય ને અનુભવો આપણે વ્યક્ત પણ કરી શકીએ, પણ બે અનુભવ એવા છે કે આપણે વ્યક્ત કરી શકતા નથી. એક અનુભવ આપણો આ પૃથ્વી ઉપર આગમન એટલે કે જન્મ, અને બીજો અનુભવ આ પૃથ્વી ઉપરથી આપણી વિદાય એટલે કે મૃત્યુ. એ આપણે કહી શકતા નથી કોઈને. જીવાત્માને અનુભવ થાય છે એ ચોક્કસ. જત્રડામાંથી તાર કાઢે, જત્રડામાંથી તાર કાઢે. જે ભાઈ આમાં કોઈ છે નહીં એટલે બોલી શકશે નહીં. જત્રડો મેં જોયો નથી, પણ એમ કહે કે સોની પાસે હોય અને એમાં ઝીણો તાર કાઢે. હા હા, એક એ દ્રષ્ટાંત દીધું શાસ્ત્રમાં, અને બીજું દ્રષ્ટાંત દીધું છે શિસોડામાં શેરડી પી લે એવો. આથી ને વસમો અવતાર લેવો, જન્મ લેવો ને એથી ને વસમો છે અવતાર લે. ત્યારે એ બાળકને રાત્રે જન્મ થયો હોય તો વાંધો નહીં, પણ બપોરે 12 વાગે જન્મ થયો હોય તો એને આકાશમાં તારોલિયા દેખાતા હોય. કેવાય એમ બરાબર, બાળક જોઈ તો શકતું નથી બાળક, પણ એને તારોલિયા દેખાઈ જાય. અને એની માતાને મૃત્યુ વચ્ચે થોડુંક અંતર રહે છે, બાળકને એવું માતાને એવું. આ જન્મની વાત ખરી કઠણાઈ છે, અને દુઃખ બાળક ભોગવે છે, અનુભવે છે, પણ એ વર્ણન કરી શકતો નથી. મોટો થાય બધો ભૂલાઈ જાય છે. બીજો અનુભવ મૃત્યુનો. મૃત્યુ છે ને સમુદ્ર જેવું મોટું છે. હા, નદી ગમે તેવી હોય તો તરી શકાય, આપણે કઈ તળાવમાં તરી શકાય, પણ સમુદ્રમાં સામે કિનારે જઈ શકાય નહીં તરતા તરતા. હા, એમ આત્મનિષ્ઠા હોય તો એ નદી અને તળાવ જેવું છે, અને મૃત્યુ સમય એટલે સમુદ્ર જેવો છે. એ તરવા માટે ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશરો અને ભગવાનની ભક્તિ, તેને તરી શકે નહીં. સમુદ્ર કયો તો આ સંસાર સાગર કે છે, ભવસાગર કે છે. ભવ એટલે સંસાર, ભવના બે અર્થ થાય. મહાદેવની ભવ કહેવાય, પણ અહીંયા આપણે ભવ મહાદેવને નથી કહેતા, અહીંયા કઈ સંસારને ભવસાગર, અને બીજો છે સંસાર સાગર. એ તરવા માટે ભગવાનનો આશરો, ભગવાનની ઉપાસના. અને એક વાત તમને કરી દઉં, કોઈ અસ્થાને વાત નથી. જેવી ઉપાસના રીતિ અને જેવી પતિવ્રતાની ભક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, આપણે બીજે નથી એમ નથી કેવું, પણ અજોડ છે. આ વસ્તુ અજોડ છે. એક જ ઈષ્ટ અને નિષ્ઠ. લોકોને પેટમાં બળતરા થાય છે, સારું વર્તન, સાચી ભક્તિ, સાચી ઉપાસના, આ બધું જોઈને એટલે બળતરા થાય. પણ કરવું શું આપણે? એનો આંખનો દોષ છે, આપણે આંખનો દોષ નથી, એની આંખનો દોષ છે.
એટલે બળતરા થાય, બરફ રાખો તો સારું થઈ જાય, બીજું શું કહીએ આપણે કહે. એટલે આ બે વસ્તુ, જન્મ અને મૃત્યુ. હવે મૃત્યુની વાત એક એવી છે, ક્યારે આવે એ નક્કી નથી. અને બીજું એવું છે કે વૃદ્ધાવસ્થા થાય એટલે એમ થાય કે હવે મૃત્યુ નજીક આવશે, એ અનુમાન કરી શકીએ. ત્યારે દેવાનંદ સ્વામી એમ કહેશે કે અંતકાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય રે. અંતકાળે બસ એ આપણે પોકાર કરી શકીએ. અંતકાળે આવી મારી શ્રી ઘનશ્યામ કરો સહાય. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, રાજકોટ ગુરુકુળ, માથામાં આપણી જે ચોટલી હોય ને, ચોટલી એ ભાગમાં અસહ્ય દુખાવો રાજકોટના તમામ ડોક્ટરોને બતાવ્યું, પણ નિદાન સાચું આવે નહીં. દુખાવો અસહ્ય, મારું અને તમારું એમાં કામ નહીં એવો દુખાવો. એ તો ધીર પુરુષ, આત્મનિષ્ઠ પુરુષ, તોય એને દુખાવો દેખાતો હતો. એક વખત એમને પોતાને ગુરુને પોતાને થયું કે હવે આપણે જાજુ નથી. સંતો બધા હતા, બધાને ચિંતા. અને પછી બોલ્યા કે આ કીર્તન બોલો. પુરાણી જ્ઞાન સ્વરૂપ સ્વામી, અત્યારે જુનાગઢ ગુરુકુળ છે, એ બોલ્યા કીર્તન કે અંતકાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય રે. અંતકાળે રોમ કોટી વિછીને તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રૂંધાય છે. અંતકાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય રે. અંતકાળે ત્યારે એમના આસને લગભગ 30-40 સંતો હરિભક્તો બધા હતા, અને બધાની આંખોમાંથી દળ આંસુડા વહેવો. હા, બધાની આંખોમાં દળ આંસુડા. કીર્તન એવું, સમય એવો હતો. પણ ભગવાનની કાંઈક જુદી ઈચ્છા હતી. ત્યાર પછી તો ઘણા વર્ષ ગુરુદેવ રહ્યા. હા, ઓછામાં ઓછા 10 વર્ષ કહું તો ના નહીં. હા, હવે આ અંધકારની જે પીડા છે ને, સંસારી લોકો એ બધા દેહ રખાવ હોય. સંસારી લોકો દેહ રખાવ હોય, દેહ ભાવમાં જીવનારા હોય. દેહથી એક બીજી સ્થિતિ છે પર, આત્મસ્થિતિ. દેહથી પર આત્મસ્થિતિ, આત્મભાવના. એમાં સંસારી લોકો હોય, કોઈક ન હોય એમ નહીં, પણ ઓછા હોય.
ત્યારે એને જ્યાં અંધકાળ આવે છે, રોમ એટલે વાળ શરીર, કોટી વીંછીની વેદના, એક એક રૂવાડે કરોડ કરોડ વીંછી કરડે અને વેદના થાય એવી વેદના અંધકાળની. કફ ઝાડે કંઠ રૂંધાય છે. આમાં તમે સંસારમાં ક્યાંક જોયું હોય, બરોબર, વૃદ્ધાવસ્થા હોય, અંદરથી કફ નીકળે નહીં, ઉતરે નહીં, અને એ બાપા હોય કે માતા હોય, જે કોઈ હોય, સ્ત્રી કે પુરુષ, એ કફ કાઢવા માટે મહેનત કરતા હોય, નીકળે નહીં, અને એને જે દુઃખ થતું હોય, કફ જાડે કંઠ રૂંધાય છે. એ જોનારાને દુઃખ થાય, જેને પીડા હોય ને તો દુઃખ થતું હોય. અંધકાળે શુદ્ધ ન રહે જ્યારે પોતાના શરીરની, શુદ્ધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી, તનડાની નાડી તૂટી જાય છે અંતકાળે. આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય રે. આ બધી વાત અત્યારે આપણે જાગૃત છીએ ને, અને આપણા શરીરને આપણે ખબર છે, ત્યારે આપણને પણ આપણા શરીરની ખબર ન હોય. શુદ્ધ ન રહે જ્યારે પોતાના શરીરની, તનડાની નાડી તૂટી જાય છે. પણ જ્યારે શરીરમાં થોડીક તાકાત હોય, શરીરમાં શક્તિ હોય, શરીરમાં બધું એમ કરી શકે એમ હોય, ત્યારે મારું મૃત્યુ ક્યારે આવશે એ કોઈને યાદ રહેતી નથી, કોઈ યાદ રહેતું નથી. હા, જ્યારે એક સંદેશો આવી જાય ઉપરથી કે હવે તમારે મહેમાન તરીકે રહેવાનું છે, હા, ત્યારે પછી ભગવાનને આ પ્રાર્થના કરી છે, હે મહારાજ, અત્યારે મારા શરીરમાં હજી મને ખબર છે, ત્યારે હું તમને પ્રાર્થના કરું છું કે અંતકાળે તમે વહેલા વહેલા આવજો, અને આ જે પીડા છે ને એના થકી મારી રક્ષા કરજો. એ અત્યારે પ્રાર્થના કરવા જેવું છે, ત્યારે કાંઈ ન થાય પ્રાર્થના. બસ, હે મહારાજ, મારો અંધકાર તમે સુધારજો, મારો અંધકાર તમે સુધારજો પ્રભુ. આ પ્રાર્થના જ્યારે આપણે જાગૃતમાં છીએ ને ત્યારે કરવાની છે. આપણે કહીએ તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. આવું માગ્યા, બીજું મને આપતા નહીં, તમે મૂર્તિ એક આપજો. પણ ભેગું ભેગું આટલું માગવું જોઈએ, મહારાજ મારો અંધકાર તમારા હાથમાં છે, મારો અંધકાર તમારા હાથમાં છે, અને તમે સુધારજો પ્રભુ, સુધારજો મહારાજ. એને માટેના દેવાનંદ સ્વામીના આ કીર્તનો છે. તનડાની નાડી તૂટી જાય છે અંતકાળે, આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સહાય. ઘરના માણસ જ્યારે ઘેરી બેસે પાછળે, અને પૂમડું લઈને ઝડપાય છે. ચમસી નહોતી એટલે એ વાટકામાં થોડુંક ગંગાજળ કે એવું રાખ્યું હોય, એમાં નાનું એવું રૂનું પૂમડું બોળી અને
મોઢું ખુલ્લું હોય તો બે ટીપા પાડે, અને મોઢું ખુલ્લું ન હોય ને સાંભળતા હોય તો એમ કે મોઢુંથી ઉગાડો, અને એ સાંભળતા ન હોય કાંઈ ન હોય તો પોતે આ મોઢુંથી કોળું કરી અને બે ટીપા પાયો. એ અંદર ઉતરે કે ન ઉતરે એ જીભમાં આડાવડું ક્યાંય રહી જાય. કુમડું લઈને જળ પાય છે, ઘરના માણસ ઘેરી બેસી જ્યારે પાસ લેવો. દેવાનંદ કે દેહ તજવા કાણે હૈડું હાલક લોટ થાય છે. ગયા કે રહ્યા કે ગયા કે રહ્યા, ગયા કે રહ્યા. બસ આવા સમયે ભગવાનનો આશરો છે ને એ જ એક કામ કરે. માટે આપણે આશરા ઉપર વારંવાર ભાર દઈશી કે આશરો મજબૂત રાખવો, આશરો મજબૂત રાખવો, દ્રઢ આશરો રાખવો, દ્રઢ આશરો રાખવો. ભગવાનનો આશરો એક ભગવાન જ અંત સમયે રક્ષા કરવા આવી શકે, બીજા કોઈની તાકાત નથી. બીજા કોઈની તાકાત નથી, ભગવાન સિવાય અંતકાળે ઉગારી શકે. લોકોની આસ્થા ઘણી જગ્યાએ હોય, એને આશરો પાકો ન હોય ને એને, પણ ભગવાન સિવાય બીજું કોઈ અંતકાળે ઉગારી શકવા આવતા નથી. બસ આટલી જ વાત. માટે ભગવાનનો આશરો મજબૂત રાખવો, દ્રઢ રાખવો, તો અંતકાળે ઉગાડી શકે. અહીંયા કીર્તન પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.